अब हम सभी को एक बार फिर से साहित्यकार हमारे बीच में श्री अनूप सिंह जी वाघेला साहब उपस्थित है, जिनकी बदौलत आप सभी इस कड़कड़ाती ठंड में भी बड़े आनंद के साथ में विराजे। मैं चाहता हूं एक बार फिर से जोरदार तालियां बजा के इनका अभिवादन करें और पुनः इनको मंच हम सौंप रहे हैं कि भक्ति का वही माहौल जो आपने प्रारंभ में प्रदान किया है उसी के अनुरूप आइए। एक बार फिर से मैं आप लोगों के बीच में निवेदन कर रहा हूं, श्री अनूप सिंह जी वाघेला, सुरेंद्र नगर, गुजरात। जोरदार जयकारा लगा दे एक बार। बोले नीलकंठ महादेव की, बोले धनराज जी महाराज की जय हो। चलिए सुरों के उसी संगम के साथ में निवेदन कर रहा हूं। कहते कि सुर में सोवे सुर में जागे, सुर में सोवे सुर में जागे, उसको मिले वो जो भी मांगे। धर्म अर्थ काम और मोक्ष मानो उनसे दूर नहीं, और प्यार नहीं है जिनको सुरों से वो मूर्ख इंसान नहीं, वो मूर्ख इंसान नहीं। चलिए सुरों के उसी संगम और सरताज के साथ में निवेदन कर रहा हूं सुरेंद्र नगर गुजरात के लोकप्रिय साहित्यकार श्री अनूप सिंह जी वाघेला। हेलो हेलो गुरु हमारा गारुड़ी अन मुझ पर की धी में तू मोरा मोरा बतावा मरम तड़ा सब तारी वाड़ी नो तू धनी न लीली तू राख जे मारा नाथ तू बढ़ता माथी तू बचाव जे ते दिया धर जे दुआ खरेखर बधा दाताओने एक बार बधाए दाताओने भेगी एक बार बाबू बधा जोरदार एवी तालीओथी વધાવી લ્યો। धन्यवाद छे एमने एमनी जनेताने धन्यवाद छे। आवा संतानो ज्यारे बाबू आवा धर्मना कार्यमां आटला बधा सहभागी थाय खरेखर सलाम करूं छुं भाई। एना माता पिताने हो हपरी सलामू करूं छुं। वाह धन्यवाद धन्यवाद। अने आवा समर्थ संतोनी भूमि छे। मने आ इंद्रपुरी जी बापूनो मने तो खबर नहोती એટલે એક इंद्रपुरी बापूजीने एक जोरदार बाबू जय बोलवानी छे। प्रेमथी जय बोलजो दिलथी। बोल श्री इंद्रपुरी जी महाराज की। वाह 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 वाह। आवा संतोनी भूमि वच्चे बापू आपणे मने तो एम થાય તમે કેટલા બધા ભાગ્યશાળી આવા સંતો જ્યાં અહીં જન્મ્યા અહીંયા તમારો જન્મ થયો। અમે 3 કિલોમીટર શેટાથી ભાગ્યશાળી ભાગ્યશાળી મારો કહેવાનો મીનિંગ। અને જો કે આ તમારું જે આયોજન છે ને એની કંકોત્રી મારા મોબાઈલમાં નાખી દી। અને આ જે સાહેબ હમણાં બધી વાત કરી બધા જે નામ બોલ્યા ને બધાના નામ મેં વાંચ્યા। હું એક દી મારા ઘરે બેન 2 કલાક આખી કંકોત્રી મેં વાંચી। એ જોઈને જ મને એમ થતું હતું, મેં કીધું ઓહો કેટલા દાતારો ને કેવડું આયોજન હશે, અહીંયા શું વાત કરવી શું બોલવું। હું તો અહીંયાથી ઘોડા ગણતો આવતો, પણ આ આવ્યા તો બાપુ આમ મને તો એમ થાય કે શું તમારી વાત કરું। આમ આમ અમને અહીંથી આય ને અહીંથી આય ને આય
આપણે રસ્તામાં અમારે ભાઈ હતા એટલે અમે જ્યાં જાય અહીંયા જો કે બધાનો ભાવ પ્રેમ હોય છે એટલે જ બોલાવે એટલે કે અહીંયા ગામમાં કોઈ સકન નથી લેતા અહીં તમે જે અમને માનતા હોય અહીંયા જ્યાં જાય ને કે બાપુ અમારે ઘરે હાલો પગલા પડાવવા બાપુ અમારે ઘરે હાલો પગલા પડાવવા ત્યાં ઘરે જાય તો ભાઈ કે બાયરું પોતા કર્યા પગલા પડશે અમને એમ તો કરું હા શું છે બોલ્યું હા શું છે આપણને ગોટે ચડાવી ઓલા પગલા પડાવવા મથે છે અમે આ મફત પાડીએ છીએ તો એ કે ઘડીક બહાર ઉભેરો એ બધા ભલે કહેતા હોય અમારે ઘડીએ ઘડીએ પોતા કરવા નવરા નથી શું બાપુ મને તમને હજી કઈ સમજાણું જ નથી મારા રામ એ આ ઇતિહાસ મેં આ વાંચ્યો ધનરાજ બાપુનો એવા બાપુ કેવા સમર્થ માત પિતા હશે કેવા એને સંસ્કારનું સિંચન કર્યું હશે વિચાર તો કરો કડ શાક અને પરમ પૂજ્ય વંદનીય એવા પિતાશ્રી ખેંગારભાઈ અને એનું અડધું અંગ જેને કહેવાય એવા ધર્મ પરાયણ બેન માં હીરામાં અને એની કુખેથી બાપુ આવા જ્યાં સંતાન રત્નો નીપજે શું આપણે બાપુ વાત કરીએ ભલામણ મને તો એમ થાય કાંઈક ઈ આત્માની હારે એ સંતોની હારે અમારી એ કંઈક બાપુ રૂપિયે એકાની કાંઈક બાપુ લેણ દેણ હશે કે અમારે અહીંયાથી આ એની વાંહે બે શબ્દો બોલવાનો અમને વાંહે બે ગાણા ગાવાનો મોકો મળ્યો ખરેખર અમે મારું હયું ભરાઈ ગયું કે આવા સંતોની નગર બાપુ કલાકારો તો તમે આવડું મોટું આયોજન કરી શકો ને કલાકારને ન લાવી શકો ખટારા ભરાય એટલા કલાકાર છે એમાં મારું નામ બાપુ આવ્યું થાય મને એમ થાય કે મારું અહીંયા કયું લેણું હશે મારું અહીંયા ખાતું શું હશે આ બાપુની હારે આ સંતની હારે મારે શું લેણા દેણી કે આ ગામમાં મારો કોઈ હગો નથી મારો કોઈ ઓળખીતો નથી અને વાયા 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 થઈને બાપુ એ સંતની સંકેત શું હશે અરે આ સમજી હકાય એવું નથી મારા રામ આ સમય મળ્યો છે ને એ કંઈક આનંદ કરી લેજો ઈ દીકરાનો જ્યારે જન્મ થાય અને મહાપુરુષો કહે ને કે ભાઈ પુત્રના પારણામાં વહુના બારણામાં બાપુ ઈ એવો બાપુ દીકરો અને તમે જોવો ભાઈ જે મહાપુરુષો છે અને જે સંત છે દાતાર છે ભગત છે એ બધા જન્મે બને નહીં કોઈ જો એમ કહેતું હોય ને કે આપણે બનાવી દેવો છે તો બધા મથે છે કે અમારો છોકરો કલાકાર થઈ જાય 2 લાખ લઈ આવે એમ નથી જન્મે સંત હોય દાતાર હોય કવિ હોય કલાકાર હોય ભગત હોય આ જન્મે બને નહીં ગામમાં એક કપાતર હોય ને એ જન્મે એ કે બનાવ્યો ન હોય કોઈ ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો એટલે આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું છે કપાતર હોય કપાતર જ હોય એમ એવા જ્યારે સંતાનનો જ્યારે જન્મ થાય અને જે ખાતાના જીવ હોય ને ભાઈ એ પતંગિયાને દીવા પાસે જાય એમ ન કહેવું પડે બાપુ ભલે બળી જાય પતંગિયું દીવા પાસે જાય જ એને 100%ની વાત એવા જ્યારે ગુલાબગીરી બાપુ નો જ્યારે ધનરાજ બાપુનું જ્યારે મિલન થાય અને જ્યારે શિષ્ય પદ આપી અને ગુરુ મહારાજ જ્યારે ધારણ થાય અને બીજા નંબરના ગુરુ માફ કરો બીજા નંબરના શિષ્ય ત્રિકમા બાપા અત્યારે 10,000 ચેલા છે અમુક સંતો બોલો પણ આપણને એમ થાય કે અવાડા ડાટા કાઢે હોય 80% હોય કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભલી ને હકડો ભલો સપૂત હું તો એમ કહું ઈશ્વર પાસે માગો ને તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે કે એક દીકરી આપે તો ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી આપે બાકી તમને કહું આખી દુનિયાના બૂસ મારે એવા દીકરા હોય તો શું કરવાના બોલો હે એક બાપા બહાર કેમ ગયા ને હાંજ પડી તો એ કે મારે ઘરે વ્યો જાવું પેલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો એ કે ના મારે ઘરે જાવ પણ કે 4 દીકરા છે શું ઘર ઘર કરો છો 18 મણનો નિયાકો મૂકીને કે કોક હારો જો એક દે તો 4 ને ગુડવા છે એ કે ચેવા હશે તેમ કહો કેટલા બાપા ગળે કેટલા હશે
અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું ઈ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે. એક માને બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય. એક તમે વિચાર કરજો કે જનેતા 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, લાલન પાલન કરે અને આપણે ન કરવાના ધંધા કરી તો બાપુ મા માથે શું વીતે? ન કરવાના આપણે ધંધા કરીએ, ન કરવાના કામ કરીએ, ન કરવાના વ્યસન કરીએ. મા બાપ કે નહીં, કારણ કે તમારો રોટલો ખાવાનો છે ને, એટલે કઈ ના કે, પણ અંદરથી એમ કે મારી ભક્તિમાં કંઈક ખામી, મેં એને કંઈક સંસ્કાર આપવામાં ખામી આપી. નકર હાથ હાથ પેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું. નથી ભગવાને કે ભગવાન એકાદો દે સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું. તો આપણે એમ કે આમાં હાસવું શું? બધા રોવે જ છે. પણ એવા બાપુ, આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય, અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય. અને મેં તો વાંચ્યો તો એમનો લેખ થોડોક હતો, ત્રિકમા બાપા એ એમના ગુરુભાઈ, અને આમના માતા પિતાને એમ થયું, ધનરાજ બાપુના માતા પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બેહે, ભજનમાં જાય, મંદિરે જાય, અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે, અને આ વળી એકનો એક દીકરો સાધુ બની જાય તો આપણે હેરાન. કારણ કે માયા છે ને, તમને ને મને ગમે ને, એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી. એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે. એટલે રખમાબાઈ કે એવું કંઈક નામ છે, અને એમની સાથે એના લગ્ન કરે. અને ખેતીનું કામ હોય, કામ પોતે કરી ન કે એથી ઝાઝું કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુભાઈ, એવું બધું કરે. પણ છતાંય ભજન છે ને, ભજન મેં હમણાં કીધું તેમ બાપુ સમજાય એવી વાત જ નથી. અને એમ જો ભજન સમજી જતા હોત ને તો આ દુનિયામાં બાપુ કોઈ કોઈને મારે તે નહીં, કોઈ કોઈના બૂસે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લે. જો ભજન સમજ્યા હોત તો. ભજન સમજાણું જ નથી. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, ફોટામાં મૂર્તિમાં જોઈ ને આપણે, તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય આવડું હોય? હવે આ 4 આંગળનું છે, આપણે કેવી રીતે ફીટ થયું? અને ઈ મને તો ઈ નક્કી નથી થતું કે હાથીને એવડો મોટો કાપ્યો તો ઓલું પડ્યું ત્યાં જ ન પડ્યું હોય. છે સત્ય, અસત્ય બાપુ ખોટું હાલવા ન દે. આ આધુનિક યુગ છે, કોમ્પ્યુટરનો યુગ છે. સાચું હાથીનું જ લગાડ્યું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એટલે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. પણ મારે છે એ વાતે સાચી છે, નથી મારતો એ વાતે સાચી છે, પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથા ગુડ છે. આ નિયાળીમાં કોઈ નથી ભણાવતું. આની માટે કોઈક સંતનું શરણું જોવે, કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે. એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં વાહનો ભાંગી નાખે. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું? હું કહું છું કે હોય. હવે તમને ન સમજાય પ્રશ્ન તમારો હશે બાપુ. આ તો સમજાય ને પછી હબાકા આવે. આ એવી વાત નથી. આવો ડાયરો બેઠો હોય ને, અને બાપુ એવો ઉમળકો હોય ને અમારી પાસે હોય, જો આંતડા તોડી ન નાખી તો અમારા ગુરુએ અમને આપ્યું એ ધૂળ કહેવાય ને. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાતમાં જો અમારી વાત 2 જણાને જો મગજમાં ન ઉતરે ને તો બાપુ અમને એમ થાય કે અમારો અવતાર ધૂળ છે, કે અમે કોઈને મગજમાં નથી બેહારી. જીવવા જેવું મળ્યું છે બાપુ, આનંદ કરી લેવાય, કાંઈ છે નહીં. અને કેવા સમર્થ સંતનો સતવારો આ ધનરાજ બાપુને, ગુલાબગીરી બાપુની બાપુ તમામ જ્યારે શક્તિ એમ કહેવાય કે એના ઓળ ઘોળ કરી અને એવા ગુરુ મહારાજ આપી દે. અને પછી બાપુ એ ભજન કરવા બે બાપુ માથું ઉતારીને મૂકી દેવું, પછી ભજન કરવું, એટલે તમે શું માનો છો ભલામણ? એવો સમર્થ સંત આ માંડવા એમના ઉભા ન રહે. મારા રામ માથા ઉતારીને એક બાજુ મૂકી દે અને હરિનું ભજન કરતો હોય તુહી 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 તુહી, અને જરૂર પડે પછી માથું મૂકી દેતો હોય તો બાપુ આ સમર્થ પુરુષ શું હશે? એના માતા પિતા શું હશે? ત્યાં તમારો મારો જન્મ થયો હોય બાપુ તો આપણે ભાગ્યશાળી કેટલા. હવે આપણે જો કોકના બૂસ મારીએ તો ઈવડે એ છે અહીંયા રોવે નહીં. અરે તમારી ભલે, તમે મારા ભેગા જઈને તમને આ વિચાર આવે? દારૂ પીને બઠ્ઠા પીડ્યા હોય
તો એ સંતની બાપુ ચેતના જ્યાં હોય ત્યાં એને દુઃખ કેવડું થાય. બહુ બાપુ છે ને સારા માણસો ભેગા બેહો ને પછી તો બહુ તકલીફ પડે. જીવન સુધારવા માટે તો બાપુ મહેનત કરવી પડે. એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? એટલે મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને એમાં કચરા પોતા ભજન રૂપિયા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. બાપુ એટલા માટે જરૂર ભજનની છે. ભજન છે ને, ભજન સિવાય તમારા આત્માને કોઈ દી શાંતિ મળે જ નહીં. અને આપણે દુઃખી છે ને એનું કારણ એક જ છે કે આપણને મળવાનું નથી, એની રાહ જોઈને બેઠા છે એમાં આપણને સંતોષ નથી, એટલે રોવાનું જ છે. એટલે કે મને એમ થાય કે બધી તમે આવો ને ત્યાંથી જાઓ સુધીની તમામ તૈયારી બાપુ ઈશ્વર આપણી કરી રાખે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય તેથી માં બધી તૈયારી કરી રાખે. ખોડિયાન, ખોયાન, ગોદડાન, જબલાન, આન તેન બધું માં કરી રાખે. મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. અને જન્મ થયા પછી એ માં એનું લાલન પાલન કરે, 60, 80, 100 વર્ષ જીવે અને પછી જાય તેથી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, કોકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી કરી રાખી, તો વટલી નહીં કરી રાખી હોય. પણ આ થોડુંક હું આવે ને મેં કર્યું તે કંઈ કર્યું નથી. મારા રામ, તને આ કંઈક પૂરવની કમાણી છે કે અવતાર મળ્યો છે? બાકી મરી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. અને એના જ માટે એટલે જ કહેવું પડે કે બાપુ આવા સમર્થ પુરુષને એ માથું મૂકી અને ભજન કરે તો આ જગતને ક્યાં ગમે છે? એને મેં એવું વાંચ્યું હતું કે બાપુ એવું કીધેલું આખા પરિવારને કે ભાઈ હું ઝૂંપડીમાં ભજન કરતો હોય કોઈની આવવાનું નહીં. પણ આપણને ગમે કોઈ કહે કે આ રસ્તે ન જતા, એટલે બધા પેડા મૂકીને ત્યાં જ જઈ. ત્યાં શું હશે ના પાડે છે, એટલે કંઈક આપણો ફાયદાનું હોય છે તો જ ના પાડતા હોય. પણ માણાની એક અવળચંડાઈ એવી છે ને કે તમે ના પાડો એ પહેલા કરે. બાપુએ કીધેલું કે ભાઈ હું ઝૂંપડીમાં હોય, કારણ કે એની લાયકાત જોઈ ને માથું ઉતારીને મૂકે અને વાણી આજે ભજન કરે. હવે એના દર્શનની આપણી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત જ ન હોય ને આપણે અહીંયા ગરી જાય તો ક્યાં મેળ પડે? એ બાપુએ કે ના પાડેલી કે હું ભજન કરતો હોય ઝૂંપડીમાં કોઈને આવવાનું નહીં, તોય બાપુ ગયા. અને ગયા ને પછી બાપુને વિદાય લેવાનો સમય થઈ જ જાય. સ્વાભાવિક છે, આપણે તો જ્યાં સુધી મરે ને ત્યાં સુધી હખે ચાલ લેવા દઈએ છીએ. તમે જુઓ તો અમે તો અહીંયા મારે તો સાધુ સંતો ભેગું બેહવાનું બહુ થાય. તમે બેઠા હોય ને કંઈક ને કંઈક આવે. બાપુ ટાંટિયા બહુ દુખે, બાપુ કેડ બહુ દુખે, બાપુ કે છોકરાનું હક પણ નથી થતું, બાપુ કે ધાબુ ભરું શું પૈસા ખૂટી રહ્યા. પછી અમુક બાપુ અમારે ત્યાં એક બાપુ છે ને કે હું આ લપ હાટું થઈને તો કે બાવો બન્યો છું, આ મારું લોહી શું પીવા આવ્યો? આ લપ મને વળગતી હતી એટલે બાવો બન્યો, તમે મારું લોહી પીવા આવ્યા. કોને કહેવું? આમ તમે શું કર્યા છે તમને ન ખબર હોય. સંતો શું કરે આમાં? અને હરાબ કયો કે આશીર્વાદ કયો એ બાપુ દેવાની વાત જ નથી. એ તો ઓટોમેટિક દેવાઈ જાય. તમે સારા કામ કરો ને, સંતને ન દેવાય તો એની અંદરથી બાપુ વેદના નીકળે કે આ મારી વાંહે આટલો ગાંડો થઈ ગયો, ઈશ્વર તું આનું ભલું કરજે. તમારે દેવા ન હોય તો આશીર્વાદ દેવાઈ જાય. અને કોઈક ગરીબ માણસને અમથા તમે અણીઓ કાટ કરો ને તો એની આંતળી જેથી કકળી જાય ને તેથી હરાપીને દેવો ન હોય તો લાગી જાય કે હું આમનું નામ નથી લેતો ને મારું લોહી પીવો છે. એ મારા નાથ આમને કંઈક સદબુદ્ધિ દે, તેથી ખાવા ધાન ન રહે. મારા રામ, આશીર્વાદને રાપ દેવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય. સારું થાય તો કરજો. હું તો એમ કહું છું કે પેડેલાને ઊભા ન કરો, કે પણ ઊભા હોય ને પાડો નહીં તો ઘણું છે. આ માંડવા નાખ્યા એમાં આમાં કે બધા દાતા ન હોય, આમાં પાછા નડે એવાય છીએ. હા, બધા અનુભવ છે અમને. અને આમાં 1000 રૂપિયા 5000 રૂપિયા આપ્યા હોય ને એ તમારી પાસે હિસાબ ન માગે. 100 આપ્યા હોય ને જેટલા પૈસા જેટલા આવ્યા હતા આનો હિસાબ કોઈને આપ્યો? એટલે તે 100 આપ્યા છે એમાં તું અમારું પરસો વાળી દીધું. અને કામ નો હોય ને પાછા દેવાય નહીં, નકર આપણે એમ તું એક તારા 100 પાછા લઈ જા. એટલે આવા અમારે અહીંયા અમે આગળ હાલીને કર્યા છે. એટલે કહું છું, હું તો એક જ મતનો માણસ છું કે આ ધર્મના કાર્ય છે ને એમાં તમે ધર્મના નામ ઉપર આપી દો. બાકી ખોટું કરશે ને એ તો ઓલો બધો બેઠું વળું એને ખ્યાલ છે. ખોટું કરે ને એને બાપુ એ ન છોડે. તમે એના નામ ઉપર આપી દીધું, તમે છૂટી ગયા. બાકી આપણે હિસાબ માગવાની કોઈ જરૂર નથી. મારા નાથે બાપુ કોઈની પાસે કોઈનું ઋણ રાખ્યું જ નથી.
તમને ને મને ઈશ્વરે જે બાપુ અવતાર આપ્યો છે ને, આનંદ કરી લેવાની વાત છે. એકાદ ભજનની વાણી કેટલું, કારણ કે સંતો છે ને, મેં કીધું એમ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડીશ, એમ નામ ભજન ન થાય. આ જેટલા બાપુ ભજન છે, જે કલાકારો સંતો સાધુ જે ગાય છે એ સંતોએ ગાયા છે, પણ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એની પરફેક્ટ કરીને તમને ને મને આપ્યું છે. એટલા માટે સવારામ બાપા એમના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દશા થાત. બાપુ સદગુરુ સિવાય આ જેટલા સફળ પુરુષો છે ને એ પ્રતાપ સદગુરુનો છે. અને બીજો એમના એક સ્ત્રીનો એક દીકરીનો બાપુ માલિકો રાજ છે. ફકડને બાપુ એને એની રીતે ભજન કરી લીધું હોય, પણ જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખત, સગાળ શાહને ચંગાવતી નો તો કોઈ ન ઓળખત, જલારામને વીરબાઈ નો તો કોઈ ન ઓળખત, દાસી જીવણ દેવીદાસ બાપુ અમરમાં ન હતો કોઈ ન ઓળખત, સવારામ બાપાને સબુમાં ન હતો કોઈનો. એક સફળ પુરુષને વાય બાપુ એક દીકરીઓનું સમર્પણ છે, ભોગ છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ હારી ગયો, પુરુષથી ન પત્યો ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પોગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. એટલા માટે હું આ દીકરીઓને એટલા માટે ખાસ કહું કે ભયોના કઈ નક્કી જ નથી. ઘરમાં કઈ બોલે, ઓસરીમાં કઈ બોલે, બજારમાં જાય તો આપણે એમ થાય ઘરમાં બોલ્યો છે જ નહીં. આ બાકી જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં આબરૂ જવાની તૈયારી હતી ને ત્યાં બાપુ દીકરીઓએ માથા ઉતારવાની જરૂર પડી હોય તો માથું ઉતારવાની તૈયારી બતાવી છે, ને આંતરડા કાઢવાની તૈયારી જરૂર તો આંતરડા કાઢવાની તૈયારી બતાવી છે. દીકરીઓ છે ને, દીકરીઓ કોઈ જેવી તેવી વાત જ નથી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, મને આમંત્રણ હતું, ગયા. મને કે અમે બધા મથી છે, મા બાપની સેવા કરો, તમારા જેવા મથે છે. મને કે મા બાપની સેવા નથી કરતા, આ કે કેમ દુનિયાને કઈ અસર જ નથી થતી. મેં બાપુ મને એક રસ્તો હુજે, પણ મારું કીધું માને નહીં કોઈ. મને કે કેમ? મેં કીધું કોઈના મા બાપ દુખી થાય જ નહીં, ના આશ્રમમાં છે ને કોઈ મૂકવા જ ન જાય. મેં બોલો આપણે કેવી એમ કરે તો બાપુ મારા હમું જોઈ રહ્યા કે એવો તમારી પાસે શું આઈડિયા છે? મેં મારી પાસે છે, પણ આપણું કીધું હાલે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું જો બેનું છે ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓ છે ને એને હાઉ હારા ગમે છે, એને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એ જગ્યાએ જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરી દે ને તો તરત સમાધાન થઈ જાય. બોલો. અને બાપુએ બાપુ કાન પકડ્યો. મને કે દરબાર તમારી વાત 100%. અને તમને કેમ લાગે આ મારી વાત ખોટી હોય તમે મને કહો. કારણ કે દીકરો હોય ને, દીકરો એ માને ને બાપ ને તમને કહું આયા સોટે, અને હાવ ને હાર આવે ને મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા હોય એટલે ગદબમાં પકડું રખડતું એમ રખડતા હોય. ગાડી જોઈતી હોય કેજો, ને પૈસા જોતા હોય કેજો, ને આમ કરજો ને તેમ કરજો, ને પૂછડું હાલો હું તમને મૂકી જાઉં, હાલો હું તમને લેવા આવું. એટલે ઓલા અસલ ભૂખ્યા રહ્યા ઈ અસલ છે, આ તો ડુપ્લિકેટ છે. અને બેનું હોય ને, બેનું તો હાવ હારા નો હાચું. મારી મા તો આમ ને મારા બાપા તો આમ, તમારું અહીંયા આવું, મારી મમ્મી જેવું ન થાય, મારા પપ્પા જેવું. પણ અહીંયા કોઈ નથી રાખવાનું. એમને દાન કરી દીધું છે બાપુ. એ તમારા સાસુ સસરા છે ને એ તમારા મા બાપ છે, લખી લેજો. અને એને પાણીના લોટાની જરૂર હોય તો પાજો, બાવડું પકડવાની જરૂર હોય તો પાડજો. અને બાપુ જો આપને ટેકો દેવા સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ એ જ તમારા માતા પિતા છે. એટલા માટે બહેનોને કહું છું. બાકી તમે કદાચ અહીંયાથી તમારા બાપના ઘરે જશો ને અને ઘર કદાચ નહીં હાલે તો બીજું ઘર ગોતશે, પણ તમારો મા બાપ તમને રાખશે નહીં. એક લખ્યું હોય તો લખી લેજો. તમારા સાસુ સસરા 18 વર્ષ સુધી તમારા માતા પિતા બરોબર છે, પણ બાપ જેથી કન્યાનું દાન કરી દે ને પછી સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા. સુખી જીવન જીવવું હોય, વાયેલી પેટી ઉજળી કરવી હોય તો એના માટેની દવા આવડી આ જ છે. પછી મરી ગયા પછી તમે એમ કહો શું નડતું છે, શું નડતું? જોરે નાખો દાણા. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાનું એટલું હાલ્યું.
હા અહીંયા તમને કરોડપતિના દીકરા હોત દાણા જોર આવે છે. આમ મોઢે બાંધી ના આવે, આબરૂ હોય છે. અને એ દાણા જોતા હોઈએ કાલ ને પમદી આવજે, અહીંયા લેન લાગી બોલો હમાતા નથી. આપણે એમ થાય ઓહો આ દવાખાના તાળા લાગી જવાના વેલા. શું ભલા મણા આપણા ગઢા ખાવા રોટલો નહોતો ને તોય કોઈ દી દાણા નો જોર આવ્યા. કે માણા જેવો અવતાર આપ્યો છે, 2 ટાઈમ રોટલાની વ્યવસ્થા નથી થતી, અમને શું નડે છે? અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય તે કે દાણા ચોરાવવા પડશે, કંઈક નડતું હોય એવું લાગે. તું આખા ગામને નડ્યો હુડા, તને હું નડે? તને અહીંયા ભૂવા કાઢી દે તને આમાંથી. તમે નડવાનું બંધ કર્યું. અને મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે છે, અને રોવા વાળા બાપુ બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય છે ને એ બાપુ આખી દુનિયામાંથી રોટલા માગીને લાવે ને તોય બાપુ એક વાસણમાં એનો માં ને એનો બાપ ને છોકરા ને લુગડા વગેરેના છોકરા ખાતા હોય ને, કોક દીક ઝૂંપડામાં તમે જોજો, તોય મારા દીકરા આનંદ કરતા કરતા ખાતા હોય. અને કરોડપતિના છોકરા તમે જોવો તો છોકરાનું મોઢું આમ હોય ને એની માનું આમ હોય ને એની વહુનું આમ હોય. આપણે એમ થાય શું આ પૈસાની દિવાળી મૂકવાની, કોઈ મતલબ નથી. આમ દામ ને ઠામ છે, આનંદ કરીને હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ છે. અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે આપણું કૂતરું તમને કહું, તમે એને જો પ્રેમ કર્યો હોય તો આ ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. બાકી જાગી તો જાય જ, તમે પગનો અવાજ થાય ને એટલે જાગી તો જાય જ. પણ એ આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે મારા રામ. બાકી જાનવર, અરે આ બધા વડીલો બેઠા એમને ખબર જ હોય. આપણી ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઘોડો હોય, એને તમે પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ તમને કોઈ આંગળી ન અડાડી શકે એટલી તો બાપુ જાનવરને ખબર પડે છે. હગા છોકરા તમે જોવો તો વાહે નજર કરો તો પાટીએ પડી ગયા. તો આપણને એમ થાય કે આના કરતા બળદ ધ્યાન ભેંસું નહીં હારી કે એ હોય ત્યાં સુધી આપણને ન માર ખાવા દે. આટલી તો જાનવરને ખબર પડે છે કે આ મારો ધણી છે, એ મને ખવડાવે છે. આપણા છોકરાને આટલા મોટા કર્યા હોય તો મારા દીકરા તમે જોવો છો કે તમને ન ખબર પડે, તમને એમ જ કરતા હોય. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને શી ખબર કે તું આવો આવી દશા કરી નાખે. એમ જલસા કરી ગયા હોય તો તું ટિફિન લઈને કારખાને નો સડી ગયો. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે બાપુ. બાવળિયા ઉગવા દીધા પણ જમીનું રાખી. અને અત્યારે તમે અમારે ત્યાં ખેતર વેચીને ટ્રેક્ટર લે, મેં કહું આ હાંકશો ચા ફળિયામાં? ખેતર રાખો તો ટ્રેક્ટર હાલશે, નકર આને ચા હાંકશો? અમુક તો જમીન વેચીને મકાન બનાવ્યા. પછી મેં તો એક ભાઈને કીધું, મેં કહું આમાં નીંદર આવે કે મારી નીંદર નથી આવતી. મેં નો જ આવે ને 2 વીઘા વહી જાય. ઈ રાખવાનું હતું. એક સાપડું હળવું બનાવ્યું હોત ને તો મારા છોકરા ખાત. હવે એ કે મારું થઈ ગયું ખોટું. અને પછી જમીન વેચીને બનાવે એ તો પછી કે હજી આય જોઈશે, હજી આય જોઈશે, હજી આય જોઈ. ખાવા ધાન નો રહેવા દીધું. હવે નીંદર નો આવે. અને હવે મેં કીધું આ વેચીને ખેતર નો આવે. કરો મજા. કોકના વાદે બાપુ મરી ગયા, કેટલાય મરી ગયા. એટલા માટે સવારામ બાબા કહે છે સદગુરુની જો શાન મળી જાય તો જ બાપુ આ માણા બળે એવું છે, બાકી બને એવું છે નહીં. એટલે સદગુરુની સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એના ગુરુને કહે છે